નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપની સામે। મિત્રો, આપને મેં કહ્યું હતું કે રાજકોટના કાલાવર રોડ પર સ્થિત ગાયત્રી શક્તિપીઠ એટલે કે વેદ માતા શ્રી ગાયત્રી માનું મંદિર જે હતું એની છત પરનું અમે વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા કે જ્યાં આગળ લોકોનો ઉતારો હોય છે, જ્યાં લોકો રહેતા હોય છે, એ રૂમની અંદર પાણીનો પ્રવાહ ખૂબ જોરશોરથી ચોમાસાની અંદર પડવાની પ્રોબ્લેમ થઈ હતી। આપને મેં પહેલાં પણ બતાવ્યું હતું કે જે રીતના લીકેજ થઈ રહ્યું હતું, મેં આપને બતાવ્યું હતું કે કઈ રીતે લીકેજ થઈ રહ્યું હતું। જો અહીંયાથી આપને દેખાડ્યું હતું કે જે તિરાડ છે, અહીંથી જે સ્લેબની અંદર તિરાડ હતી એ તિરાડ આ રીતે પડી ગઈ હતી, એનું રિપેરિંગ થઈ અને એની ઉપર આખું વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે। એ જ રીતે મેં આપને પારાપેટ બતાવી હતી કે પારાપેટની અંદર અહીંયા આગળ જે પારાપેટની અંદર જે ક્રેક હતી એ ક્રેકની અંદર કઈ રીતનું લીકેજ હતું એ લીકેજ બતાવ્યું હતું। હવે જો આપની નજરની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે હવે એ લીકેજ દૂર થયા પછી હવે કઈ રીતનું વોટરપ્રૂફિંગ થયું છે। એ જ રીતના અહીંયા આગળ જે આખી અગાસી છે, આખી અગાસીનું દ્રશ્ય આપ જોઈ શકો છો કે વોટરપ્રૂફિંગ પહેલાં આ અગાસી કઈ પ્રકારની હતી અને અત્યારે જુઓ, બતાવો આપ કે હવે વોટરપ્રૂફિંગ થયા બાદ હવે આ અગાસીના દ્રશ્યો કઈ રીતના જોવા મળી રહ્યા છે। અહીંયા આગળથી આપ જોઈ શકો છો કે ટોટલી કમ્પ્લીટલી વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે। અહીંયા આગળ જે પાર્ટી છે એ પણ 100% સેટિસ્ફાઈડ છે કે હવે જે અહીંયા આગળ પાણીનો પ્રોબ્લેમ હતો એ અમને ગઈકાલે અમે એમને ડેમો બતાવ્યો હતો કે પાણી અહીંયા આગળ અગાસીને સાફ કરી પાણીથી અને બતાવ્યું હતું, સિંગલ કોટ કરીને બતાવ્યું હતું કે પાણી પડે છે કે નહીં, પણ પાણીનું એક પણ ટીપું આ વોટરપ્રૂફિંગ થયા બાદ નીચે પડેલ નથી। આ તમામ દ્રશ્યો આપની નજરની સામે આવી રહ્યા છે કે પહેલાં આ અગાસીની પોઝિશન કઈ રીતના હતી અને હવે પછી આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા બાદ અહીંયા આગળ આ અગાસીની પોઝિશન કઈ રીતની છે। આપ જોઈ શકો છો કે પહેલાંના દ્રશ્યો આપને મેં બતાવ્યા જતા, એ છતાં હું બતાવું છું કે પહેલાં જે અગાસી હતી એ આ પ્રકારની હતી। આપ જોઈ શકો છો કે આ પાર્ટ અમારે વોટરપ્રૂફિંગ કરેલો નથી, અહીંયા આગળ વોટરપ્રૂફિંગ હવે પછી કરવાનું થશે, પણ આ રીતની છત હતી અને હવે પછી આ જે પાર્ટ હતો એ પણ એ પ્રકારનો હતો, એ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો છે। તો મિત્રો, આ સિઝનની અંદર વોટરપ્રૂફિંગ માટેનો આપને એક જ સંદેશ દેવાનો કે વોટરપ્રૂફિંગ એ ખર્ચ નથી, આપના ઘર માટે કરેલી બચત છે। વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જો આપ પણ આપના ઘરની છતને આ રીતે સુરક્ષિત કરવા માગો છો અને જો આપ ખરે અર્થમાં વોટરપ્રૂફિંગ શું છે એ સમજો છો, વોટરપ્રૂફિંગ કઈ રીતે કરવામાં આવે છે, કઈ નોલેજથી કરવામાં આવે છે, એ આપને નોલેજ છે અને આપ ખર્ચ નથી સમજતા પરંતુ આપને પરિવારને તેમજ આપની છતને પ્રાયોરિટી આપો છો, તો આજે જ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક કરો। સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી હું કેતન મહેતા, મારો નંબર આપના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં જ આવેલો છે। આપના ડિસ્ક્રિપ્શનની અંદર જે નંબર છે અથવા તો આપની સ્ક્રીન ઉપર જે નીચેની સ્ક્રીન ઉપર આપને મારો નંબર હાઇલાઇટ થઈ રહ્યો છે, એ નંબર ઉપર મને સંપર્ક કરો। હું અને મારી ટીમ આવી જશું આપની છતની સુરક્ષા માટે અને આપની છતને પાણીથી બચાવવા માટે અમે આપની છતને વોટરપ્રૂફ કરી આવીશું। વધુ વિગત માટે સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો। મહાદેવ હર।